એ તો વેદો શ્રુતિઓ છે, શ્રુતિઓ છે, વેદની ઋચાઓ છે. એની વાત જ કરવા જેવી નથી. પણ શ્રીમદ ભાગવતના પ્રસંગોને આપણે લઈ લઈએ તો જ્યારે ભગવાને જરાસંધના બંધનની અંદર રહેલી જે 16,000 કન્યાઓ, રાજકન્યાઓને જે જરાસંધે આપણે બંદી બનાવી રાખેલી હતી, ભૌમાસુરે બંદી બનાવીને રાખેલી હતી. જ્યારે સત્યભામાને લઈને ભગવાન ગરુડ પર આરૂઢ થઈને એ સ્ત્રીઓને છોડાવવા માટે પધાર્યા, ત્યારે મૂર નામનો દૈત્ય વચમાં હતો, તેને આપે માર્યો. કેટલી બધી વાડાઓ, કિલ્લાઓ, બધા જળની, અગ્નિની બધી ઘણી વાડો હતી, એ બધી તોડી. જેમ ત્યાં રામ પુરુષોત્તમ તરીકે પોતાની વ્યક્તિને લેવા માટે આટલા દૂર પધાર્યા સમુદ્રને ઉલ્લાંઘીને, તેમ અહીંયા પણ ઘણી બધી રાશિ જળની એ પાર કરીને જ્યારે ભગવાન ત્યાં પધાર્યા અને ભગવાને બધી જ એ કન્યાઓને મુક્ત કરી, ત્યારે કન્યાઓ ભગવાનના શરણમાં જઈને કહેવા માંડી કે હવે જગતમાં અમારે માટે કોઈ જગ્યા નથી. કેમ? કારણ કે તમે જોઈ લો કે સીતાજીને જો કોઈએ નથી મૂકી કલંક લગાડવામાં, તો અમને કોણ મેલશે? અને તેમાં પણ અમે તો બંદી હતા, કારાગરની અંદર બંધ હતા. અને કેદીઓની સાથે કોણ વ્યક્તિ ક્યારે વ્યવહાર કેવો કરતો હોય છે તેની કાંઈ કોઈને ખબર હોય છે? નથી ખબર હોતી. ત્યારે ભગવાને એ બધાને જ પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા. ત્યારે ભગવાને આવો પ્રશ્ન કર્યો કોઈ દિવસ કે કયા સૈનિકે તારી સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો? નતો કર્યો ને. આ ભગવાનની મહાનતા. એટલા માટે જ ભક્તિ માર્ગ, તે પણ કૃષ્ણની ભક્તિ, આ બતાડનાર કેવલ શ્રી વલ્લભ પ્રભુ. અને આજે આપણે બહુ જ બળભાગી જીવો છીએ કે આ કલિયુગની અંદર આપણો જન્મ થયો છે. આપણને એમ લાગતું હશે કે અમે કેવા દુર્ભાગ્યશાળી જીવો છે કે અમને કળિયુગમાં જન્મ મળ્યો. અરે ભાઈ, તમે એટલા સદભાગ્યશાળી જીવો છો કે આટલા કલ્પોની અંદર, આટલા યુગોની અંદર જેને જે મળ્યું નથી, તે આપણને કેવલ થોડા વર્ષોની અંદર આપણે જે રીતે જીવીએ છીએ, જો સચ્ચાઈ રાખીએ આપણે. આ એક વસ્તુ છે કે પ્રીત તો રાખીએ પ્રભુની સાથે, વૈષ્ણવો સાથે પણ પ્રીત નિભાવીએ, પણ છળ કપટ કરીએ, હૃદયની અંદર જે છે તે કાપટ્ય રાખીએ, સચ્ચાઈ ના રાખીએ ભગવાન માટે અને તેમના ભક્તોને માટે, તો પછી આ માર્ગની તમે ગમે એટલી કંઠી પહેરો, ગમે એટલા તિલક મુદ્રા છાપા ધારણ કરો, ગમે એવા તમે જે છે તે પુરસ્ચરણ કરો, માળા જપો, નહાઓ, બેઠકજી કરો, સેવા કરો, 56 ભોગ કરો, આપણો ઉદ્ધાર સર્વથા નહીં થઈ શકે. એક જ ઉપાય છે ઉદ્ધાર કરવાનો કે પોતાના હૃદયને સ્વચ્છ કરો. પોતાના હૃદયની અંદર રહેલી જે કાલીમાં છે તેને એક કૃષ્ણમય બની જાય અને એ સચ્ચાઈથી ઘેરાયેલું રહે, તો જ શ્રી વલ્લભ પ્રભુ એ આપણો ઉદ્ધાર કરશે. અન્યથા ગમે એવા શાસ્ત્રના વિદ્વાનો આવી જાય, તમને ગમે એવા ભરમાવ્યા હોય, કારણ કે અત્યારને ભરમામાં વાળા ઘણા રાક્ષસા કલિમાશ્રિત્ય, રાક્ષસોએ કલિકાલનો આશ્રય કરીને જાયંતે બ્રહ્મયોનિષુ, બ્રાહ્મણોના સ્વરૂપની અંદર પ્રકટ થઈને ઘણા ભ્રામક એ ભ્રાંતિઓ ફેલાવેલી છે અને બધાને ઉઠા ભણાવેલા છે. તો એવા ગમે એવા આવી જાય, પણ જો તમારી અંદર સચ્ચાઈ હશે અને તમે સચ્ચાઈથી તમે સ્વીકારશો, જેમ કે કોઈ વૈષ્ણવના અપરાધ આપણે કર્યા તો વૈષ્ણવને જઈને કહીએ કે હે વૈષ્ણવ, મારાથી તમારા અપરાધ થઈ ગયા, મને માફ કરી દો, મારાથી તમને કઈક કહેવાઈ ગયું, તમે માફ કરી દો. એને બદલે અમે કાંઈ એવું કીધું જ નથી, તો ખોટો હશે. અમે કોઈ દી કીધું જ નથી, બીજા 5 ને પોતાનામાં ભેરવી લે. નતું કીધું, નકર ધંધામાં ધ્યાન રાખજો, તું મારી તરફે બોલજે, નકર તને પાર્ટનરશિપમાંથી કાઢી નાખશું. જોજે મંડળમાં પછી તને નહીં આવવા દઈએ. આમાં હું કહું એમ જ બોલવાનું.
અમારું સાચી રીતે હાલ્યા જાય છે જે ખોટી હોય એટલે બધા ખોટાને સહયોગ આપે. સહયોગ તમે ગમે તેને આપી દો, વિજય પ્રભુના ચરણારવિંદમાં સત્ય નો થાય છે. જેનું હૃદય સાચું હશે, સાચું સહજ પ્રીત ગોપાલે ભાવે. સહજ પ્રીત નહીં તો હું એમ કર્યા કરું ખાલી ખાલી મને બહુ તાપ થાય છે. હવે લોકોને કહેવાથી કે બતાડવાથી એ તાપ નથી થતો. એ બધાયને બધી ખબર પડે તું હું કરો છો. એટલે હે પ્રિયજનો, વૈષ્ણવજનો, સાચા જનો, સાત્વિકો, આ જો જન્મને તમારે અંતિમ જન્મ બનાવવો હોય તો આ એક સૂત્ર યાદ રાખી લો, આ એક ચાવી છે કે પોતાના હૃદયને એટલી હદે સાચો બનાવો કે ગમે એવી વિપત્તિ આવે તો એ વિપત્તિને સહન કરીને શ્રી વલ્લભના દરબારમાં, શ્રી ઠાકોરજીના દરબારમાં ઉભેલા વૈષ્ણવોની સાથે ને એમના દરબારની અંદર તમામ તેમના તદીય વ્યક્તિઓની સાથે આપણે જો સાચા ભાવથી પ્રસ્તુત થઈએ, સાચો હૃદયમાં ભાવ રાખીએ તો હું નથી માનતો કે શ્રી વલ્લભ પ્રભુ એક ક્ષણનો પણ વિલંબ કરે આપણને પોતાના તરીકે સ્વીકારવામાં. બસ આટલું જ.